हाय गाइस, गुड मॉर्निंग, जय जलाराम, जय साई राम। वेलकम बैक टू अ न्यू ब्लॉग अपडेट में। तो हवे तमने मैं को चालो हवे फ्री थई तो आपी दे समाचार आइजना हूँ छे। જોઈ શકો છો બહુ ફરક આવી ગયો છે। ડૉક્ટરની દવા બેસ્ટ છે। બહુ ફરક આવી ગયો કારણ કે તમને મેં છે ને આજે જે વિડીયો આવશે ને તેમાં તમે મારો ફેસ જોજો કે બંને આંખ બંધ થઈ ગયેલી હતી। પણ બે જ હજુ ભાગ લીધા છે મેડિસિનના, પણ તેનાથી તમે જોઈ શકો છો કે બહુ ફરક પડી ગયો છે। જે મારી આંખ કાલે ખુલતી બી નહીં હતી તો આજે તેનું રિઝલ્ટ તમને મળી ગયું છે ને બહુ ફરક પડી ગયો છે। નહીં તો કાલે તો મારી માથું દુખે, આંખમાંથી એમ થાય કે બધું પાણી નીકળતું હોય પણ નીકળવાની જગ્યા નહીં હોય એવું ફિલિંગ આવતી હતી મને। પણ હવે સારું છે। તમે બોલાવ હવે ફ્રી થઈ તો અપડેટ આપી દઉં, કામ બધું પતી ગયું। વોશિંગ મશીનમાં કપડાં રાખેલા છે, હવે એ બંધ થાય પછી તે રાખી આવું કેમ કે સો મસ્ટ ગો ઓન, ચાલુ ને ચાલુ રહેશે। ખાલી આજે રાઈસ જ મૂકવાનો હતો, દાળ બી છે ને બધું છે। પાસ્તા કાલે બનાવેલા હતા તો એ કે મેં તો પાસ્તા ખાવાનો છે તો પછી એ કરી નાખા। એને આજે કોલેજ વહેલી છૂટશે કારણ કે સેટરડે છે એટલે તો કંઈ નથી, હવે ટેન્શન જેવું કંઈ છે નથી કેમ કે પહેલાં દિવસે બધા અમારા મતલબ ઘરવાળા બધા જ ગભરાઈ જાય, મને તો પણ ગભરાટ નહીં થાય, ખબર નહીં કેમ। જે લાઈફમાં થવાનું તે તો થવાનું છે, હું એવું માનવા મારી છું એટલે હવે મને કોઈ જાતનો ગભરાટ થતો નથી। તો કંઈ નહીં, હવે સારું છે ને થેન્ક યુ સો મચ। બધાએ જેવા બ્લોગ જોયા તો રિલેટિવ્સને ફ્રેન્ડ્સને બધાએ મને ફોન કર્યો કે શું થયું અચાનક આટલું બધું વધી ગયું। તો કંઈ નહીં, તે લોકોને બધાને થેન્ક યુ કે આટલી કેર કરી મારી। તો કંઈ નહીં, હવે હેત આવે પછી જમી લઈએ। તો અત્યારે થોડો બ્લોગ મેં હજુ જેટલું કેમેરાની સામે આવું ઓછું પસંદ કરીશ। એવું કંઈ નથી કે મને નહીં ગમે, મને નથી હારે દેખાવાની, તો જે દેખાતા છે તે દેખાવાના છે, રિયલમાં બી આવા દેખાવાના છે ને એના પર બી આવા દે, મને એની કોઈ ચિંતા નથી કે આવું બતાવવાથી ઓમાં મારો ફેસ કેવો લોકોને જે છે તે છે ફેક્ટ, મારે કોઈ શરમાવાનું નહીં। લાઈફમાં મને વ્હાઇટ સ્પોટ બી છે તો હું નીકળવાનું બંધ કરી દઉં, એ પહેલેથી મારામાં નથી। નાના હતા ત્યારે હોય બધું તો મને આવું થયું એટલે જરા ત્યારે આપણને પછી સમજતા થયા પછી આ મને આનો બી ઇસ્યુ નથી, હું બિંદાસ ફરું છું, તમે જોતા જ છે। તો પછી આ વીઆઈ સાથે કોઈ ફરમાવાનું કંઈ છે જ નથી ને કોઈને બી કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બીવાનું જરૂર નહીં મળે, જે હોય તે બતાવો ને તેનો સામનો કરો, મારું કહેવાનું એટલું જ છે। તો કંઈ નહીં, હવે હેત આવે એટલે જમી લે। હવે હેત તો કોલેજથી છૂટી ગયો છે, એને પાઉં જોઈતો હતો તો પાઉં લેવા ગયેલો છે, એનો ફોન આવ્યા કરે છે ને અત્યારે મેં તમને કીધું તેમ કે સાંજે કાલે જે પાસ્તા બનાવેલા હતા અત્યારે પાછા મેં જરા ફરકા કરી નાખ્યા છે। એરા ચીઝ પાસ્તા એને ખાવા હતા તો હવે આવતો છે એટલે હરખા પાછા જે ચીઝ ને બધું દૂધને નાખીને બધું બનાવી દીધા છે, હવે ખાઈ લેશે। મેં છે ને કાલે આ સોયાબીનનો રાઈસ બનાવેલો હતો, મને એવું બહુ ભાવે સોયાબીનવાળો રાઈસ, તમે કહો મેં એ ખાઈ લેવા ને હવે પાસ્તા ખાઈ લેશે છે તો પછી પતી જાય, પછી બધું ફ્રીઝ ભરવાનું મને નથી ગમતું એટલે જેટલું છે એટલું પતી જાય। તો કંઈ નહીં, હવે હા હમણાં બધાને હજુ ફોન ચાલુ છે। હવાના જ મારતા મારી ફોઈનો ફોન આવી ગયો, મારા ફ્રેન્ડનો ફોન આવી ગયો કે શું થયું અચાનક, બધું શું થઈ ગયું અચાનક, એટલે એ બધાને થેન્ક યુ ને કોમેન્ટ મારતા છે તે લોકોને બી થેન્ક યુ। એ તો થઈ જશે હવે સારું, હવે ધીમે ધીમે થવા તો લાગેલો છે, તમે જોયું છે કે મેં કાલની આંખને આજની આંખમાં બહુ ફરક પડી ગયેલો છે। તો જેટલાય બી મને વિશ કર્યું છે કે ગેટ વેલ સૂન, તેને થેન્ક યુ ને બધાના ફોન હજુ આવ્યા જ કરે છે તો તેના માટે બી થેન્ક યુ। રાતના વાગી ગયા છે 9, દવા પી લીધી છે એટલે ઊંઘ વહેલી આવી જશે ને જેટલું બને તેટલું મેં આરામ જ કરતી છે, આંખ બંધ હોય એટલું સારું વહેલું થાય। હવે તો જોઈ શકો છે કે સારું થવા લાગેલું છે ને એટલે સાંજે છે ને મારે પેલા શોર્ટ વિડીયો બનાવેલો હતો કારણ કે મેં એમાં એનર્જી બાર બનાવ્યું છે, જેને બી હવે આ એજમાં બી કે કોઈ બી એજમાં ખાઈ શકાય, એમાં કોઈ છે જ નથી ઇસ્યુ, એટલે તમે કોઈ પણ એજમાં ખાઈ શકો। તો એક ખાઓ ને તમે એક પીસ તો બી તમને છે ને સારું પડશે, આખા દિવસનું એનર્જી એટલે 2-3 કલાક ભૂખ નહીં લાગે એવું, કારણ કે અમે ઓટ્સ છે, કાજુ બદામ પિસ્તા છે, મને કહે કે ભાઈ આટલું બધું સાંભળીને જ અમે લોકો કરે છે પણ અમે બનાવીને એક ખાય ને એમ સારું છે, અમે અગાડી બી બનાવેલી હતી મેં તો સારું છે એને। તો આ વખતે પાછી બનાવીને મેં શોર્ટ વિડીયો મૂકી દીધો છે,
તમારે જોવું હોય તો એટલે યુટ્યુબ પર કાલે આવશે ને આપણું, પણ કાલે આવશે એટલે કાલે જોઈ લેજો. આ હીરો છે, આ છે ને એનર્જી બાર છે. હજુ મેં કટિંગ કરી નથી, પછી મેં કટિંગ કરીશ કેમ કે હજુ તો મેં સેટ કરવા મૂકી દીધી છે ને ફ્રીઝમાં. એટલે ચના પમ્પકિન સીડ્સ, ચિયા સીડ્સ બી ઉપર નાખેલા છે. ખાવામાં બી મજા આવે. ઓટ્સ છે, કાજુ બદામ પિસ્તા, પછી બીજું શું છે, ગ્રેપ્સ આવે અંદર ને આ રીતનું બધું જ આવે છે. એટલે એક તમે પીસ ખાવો ને એટલે બહુ ફાઇન. ચાલો, આ રેડી થઈ ગઈ છે હેલ્ધી એનર્જી બાર. એને તમે ખાશો 3 કલાક સુધી ભૂખ નહીં લાગે એવી એનર્જી બાર. હવે આ સાથે જ મેં બ્લોગ હવે એન્ડ કરી દેમ છે. બપોરે તો મને છે ને જરીક મેં આરામ જ કરું એટલે લેટ ઉઠી પછી છે ને રસોઈ હોય ને શોર્ટ વિડીયો બનાવવાનો હોય ને એટલે હવે ખબર જ છે કે અમારે જ બધું કરવાનું હોય. કોઈ એક જણ કરતું હોય તો આપણને થોડોક ટાઈમ મળી જાય, પણ મને એટલે વાર લાગ્યો કારણ કે શોર્ટ વિડીયોની તૈયારી કરવાની હતી, રસોઈની તૈયારી કરવાની હતી, હેતની રસોઈ મારીને હેતની આજે જુદી જુદી જેવી હતી એટલે બધી તૈયારી કરી. પછી મમ્મી પપ્પા સાથે વાત કરીએ એટલે ટાઈમ જાય એટલે મને આજે અત્યારે એમ બી થોડો જ વિડીયો બનાવવા હે મારાથી, કેમ કે જેટલું બને તેમ હેત ખીચવાય કે તમે છે ને કેમેરા અને આ બધું જે દૂર રહો તો કંઈ નહીં. તો હવે આ સાથે જ આપણે બ્લોગને બી એન્ડ કરી દે. તો બ્લોગ મારો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ લોકોને થેન્ક યુ કે ગેટવે સોન માટેની વિશિસ બી લખી છે તો સારું કહેવાય. ને અમારે કોઈ વાત કરવાની પણ હવે યાદ નહીં આવે. હવે આવું જ થઈ ગયેલું મગજ કે જે કેવી હોય ને ત્યારે યાદ નથી આવતી કે આ વસ્તુ કેવી હતી, પણ યાદ નહીં આવે.